ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેમણે આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આજનો આ સુંદર દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો અને તમારી મહાન દયા અને કૃપામાં અમે આખા દિવસને પસાર કરી શક્યા છીએ. માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમે ઊંચા મનાયેલા એવા ઈશ્વર છો, તમે ભયાવહ ઈશ્વર છો, પરાક્રમી ઈશ્વર છો, ન્યાયી ઈશ્વર છો, ભસ્મ કરી નાખનાર એવા અગ્નિ એવા ઈશ્વર પણ પ્રભુ તમે જ છો. માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમે રજકણ સમાન હોવા છતાં તમારા પ્રેમને લીધે જ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમને પ્રભુ તમે આ પૃથ્વી પર મોકલી આપ્યા અને તેમના દ્વારા જ અમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. એ પવિત્ર આત્માને માટે સ્તુતિ કરીએ છીએ કે જેમને તમે અમારા માટે મોકલી આપ્યા અને અમને સર્વ સત્યમાં દોરી જાય છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી પ્રશંસા કરીએ છીએ. અત્યારે પ્રભુ અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. ગીતો દ્વારા, સ્તોત્ર દ્વારા, તમારા વચનોના વાંચન અને મનનની મારફતે તમારો મહિમા કરીએ તે માટે અમ સર્વને તમે સહાય કરો. તમારી ઉપસ્થિતિનો અનુભવ કરવા તમે અમ સર્વને તમારી કૃપા પૂરી પાડો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે એક ગીત ગાઈશું. આનંદે ગાય છે મન, હર
આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ. વાંચન પાઠ નંબર 49, ઈશ્વરની મહાન કૃપા. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. યહોવા મોટો અને બહુ જ સ્તુતિપાત્ર છે, તેનું મહાત્મ્ય અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્વની શોભાનું તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારું મહાત્મ્ય વર્ણવીશ. તેઓ તારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે અને તારા ન્યાયપણા વિશે ગાયન કરશે. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવા સર્વને હિતકારક છે, પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. હે યહોવા, તારા સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે. એથી માણસો તેના પરાક્રમી કામ તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા હો. આમેન. અત્યારે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું.
बिन रोटी वो भूख मिटाता, बिन पानी वो प्यास बुझाता, बिन रोटी वो भूख मिटाता, बिन पानी वो प्यास बुझाता, बिन रोटी वो भूख मिटाता। वो ही जीवन जल है यारो, वो ही जीवन रोटी। मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का। उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं। बिना सहारे पानी में चलता, तूफानों को भी शांत कराता। बिना सहारे पानी में चलता, तूफानों को भी शांत कराता। बिना सहारे पानी में चलता, तूफानों को भी शांत कराता। आंधी भी उसकी बात माने, तूफान शांत हो जाए। मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का। उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं। मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया, मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया, मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया। तीसरे दिन फिर जिंदा उठकर मौत को उसने हराया। मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का, मेरा यीशु है कमाल का। उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને વિક્ટરભાઈ મહોત્રા આપણને પ્રાર્થનામાં દોરશે. आओ આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ ગોડ. અમારા સર્વશક્તિમાન સર્વ સામર્થ્યવાન પરમેશ્વર, દયાળુ, કૃપાળુ, રહેમી, ભલાઈ અને સ્તુતિને યોગ્ય અમારા અબ્બા પિતા, અમે આ સમયે પરમેશ્વર તમારી હજુરીમાં આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના લઈને પ્રભુ ઈસુના નામમાં આવીએ છીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે પરમેશ્વર આજ દિન સુધી તમે અમને સાચવ્યા છે, તમે અમને સંભાળ્યા છે. હા પિતા પરમેશ્વર, આ મોટી મહામારી જે અમે સાંભળીએ છીએ એ માર્ચથી લઈને પરમેશ્વર આજ દિન સુધી
પરમેશ્વર તમે જ અમને સાથ આપ્યો છે, તમે જ અમને બળ આપ્યું છે, તમે જ અમને સાચવ્યા છે. હા પિતા પરમેશ્વર, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા હરેક વચનોના માટે પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, કન્ફ્યુઝન જેવું લાગે, ઓ આમ કેસ ઓમ કેસ, ત્યારે પરમેશ્વર એ ગીતશાસ્ત્ર 91ની પ્રતિજ્ઞા પ્રભુ અમને યાદ આવે અને અમને બળ મળે. પ્રભુ, કદાચ કંઈક કોઈને પણ પરમેશ્વર થોડીક ઉધરસ કે શરદી કે એવું કંઈ થયું હોય તો પિતા પરમેશ્વર ગીતશાસ્ત્ર 46મી કલમ યાદ, પહેલી કલમ યાદ આવે કે સંકટના સમયે યહોવા હાજર મદદગાર છે. હા પ્રભુ, એવું કંઈક પણ લાગે, પ્રભુ તમારા વચને જ અમને બળ આપ્યું છે. જો તમારા વચન ન હોત તો પિતા આ મેન્ટલ ફાઇટની અંદર પ્રભુ મેં ક્યારના હારી ગયા હોત. પણ પડે પડે હા પરમેશ્વર, પ્રભુ તમારું વચને અમને સર્વને આ પિતા પરમેશ્વર સાચવ્યા છે, સંભાળ્યા છે. માટે પહેલાં પિતા હું આભાર માનું છું, હું તમારી સ્તુતિ કરું છું કે એ વચનના માટે પરમેશ્વર પ્રભુ આભાર માનીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ તમારી કે તમે અમને વર્ષોથી એ વચન વાંચવાનું, એ વચન વાગોળવાનું, એ વચન યાદ કરવાનું, એ વચન સાંભળવાનું તમે અમને મન આપ્યું. અને પ્રભુ આવા સમયની અંદર પ્રભુ અમને બળ જે મળ્યું છે માટે અમે કોટી કોટી વંદન કરીએ છીએ, કોટી કોટી ધન્યવાદ કરીએ છીએ પિતા તમને. માટે તમારા અભય વચનોના માટે હું પ્રણામ કરું છું પિતા. થેન્ક યુ ફાધર ગોડ, થેન્ક યુ જીસસ. આ પ્રભુ માણસ ખાલી રોટલીથી નહીં પણ દરેક વચન જે તમે બોલ્યા છો તેનાથી જીવે છે. પ્રભુ અનુભવથી જોયું. હા પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ ઈશુને તમે આ પૃથ્વી ઉપર મોકલ્યા. હા પરમેશ્વર, પ્રભુ ઈશુ આ પૃથ્વી ઉપર આવ્યા, અમારા માટે આડા અને સીધા લાકડા ઉપર બલિદાન આપ્યું. પ્રભુ ઘા ખાધા. પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે પ્રભુ ઈશુએ આ પૃથ્વી ઉપર અમારા માટે કર્યું છે એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા એ જીવનના માટે, એ અમારા માટે આડા અને સીધા લાકડા ઉપર મરણ પામવા માટે, એ પોતાનું શરીરને 39 ફટકા મારવા માટે. અને જેમ લખેલું છે યશાયા 53 અને 4 ને 5ની અંદર કે તેમના સોળથી અમને સાજાપણું મળ્યું છે. હા પરમેશ્વર, એ સાજાપણાના માટે અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, પ્રભુ દવા પીએ છીએ ત્યારે પણ જ્યારે લઈએ છીએ કે પ્રભુ તમારા સોળનું સાજાપણું આ મેડિસિન ઉપર ઉતરે. અને પરમેશ્વર અમે અનુભવ્યું છે કે અજાયબ જેવું કાર્ય પ્રભુ એ તમારા સોળની અંદરથી અમને પ્રાપ્ત થાય છે. અને જે અમને બળ મળે છે માટે અમે તમારી આભાર તથા સ્તુતિ કરીએ છીએ. પ્રભુ એ જીવનના માટે, એ મરણવા માટે, એ મરણ પછી ત્રીજા દિવસે સજીવન થવા માટે, અને જે મોટી આશા આ પિતા પરમેશ્વર તમે અમને ક્રિસ્ત ઈસુમાં આપી એના માટે પ્રભુ અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, એ તારણના માટે આભાર માનીએ છીએ. પ્રભુ એ તારણ જેમ એફએસસીના 2 અધ્યાયના 8મી કલમમાં જેમ લખ્યું છે, અમારા કોઈ સારા કામના લીધે નહીં પણ નકરી તમારી દયાના કારણે, એ કૃપાના કારણે પ્રભુ અમે તારણ પામ્યા છીએ. પ્રભુ રિયલી પ્રભુ એ તમારા દીકરા દીકરી થવાના માટે, પ્રભુ એ જે આનંદ છે આ પૃથ્વી ઉપરનો, એના માટે પ્રભુ અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, અમે અમારી મંડળીના માટે પ્રભુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. એ હરેક વ્યવસ્થાના માટે પરમેશ્વર, હા પિતા પરમેશ્વર, દર રવિવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું પંજે ડાયોસિસથી પ્રભુ એ ચર્ચ ચાલે છે. પ્રભુ એમાંથી અમને આશીષ મળ્યો છે, એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. સાંજે 7 વાગ્યાથી પિતા 8:30 સુધીની સંગતના માટે પણ પરમેશ્વર પ્રભુ જે વ્યવસ્થા કરવામાં આવી એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, પ્રભુ સરના માટે, મેડમના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા એમના વચનો દ્વારા જે તમે એમને શીખડાવો છો, જે તમે એમના માટે કહો છો કે આ રવિવારે આ રીતે પીરસવાના છે,
આ પરમેશ્વર એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ પિતા અમારી હરેક સંગતોના માટે પરમેશ્વર અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર આભારના અર્પણો અમે તમને ચડાવીએ છીએ, કેમ કે પ્રભુ તે તમારી મહિમા પ્રકટ કરે છે. હરેક વાતના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે ગોડ ઓફ એબ્રાહમ, ગોડ ઓફ ઇઝાક, ગોડ ઓફ જેકબ છો. હા પિતા પરમેશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે સદ્રાક, મેસાદ અને અબેદનેગોના પરમેશ્વર છો. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે જ્યારે અમે તમને હાક મારીએ છીએ ત્યારે તમે ઉત્તર આપો છો. પ્રભુ અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ કે જે રાજાઓનો રાજા, જે પ્રભુઓનો પ્રભુ, જે આખી કાયનાતને બનાવનાર પરમેશ્વર એ અમારો અબ્બા છે. એના માટે અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. પિતા તમારી સ્તુતિ તથા પ્રશંસા હા પિતા પરમેશ્વર પળ પળે કરીએ છીએ, કેમ કે પ્રભુ એ હરેક માન, એ હરેક મહિમા, એ હરેક ગૌરવ, એ હરેક આદરને યોગ્ય તમે છો. કે જેમ રિવેલેશનમાં લખ્યું છે પિતા, એ પુસ્તક ખોલવાને કોઈ પણ સમર્થ નથી. એ 24 વડીલ્સોએ પણ પિતાએ મુગટ મૂકી દીધો, અને એ પુસ્તક ખોલવાને કોઈ નહીં, પણ એક હલવાન પ્રભુ એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એ પુસ્તકને ખોલવાને, એ સ્ક્રોલને ખોલવાને યોગ્ય છે. માટે અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. અને એ પરમેશ્વરની આ સમયે તેના જ ઘરની અંદર, ઇબાદતખાનાની અંદર અમે એની આરાધના કરીએ છીએ. આ પ્રભુ તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. હા પિતા પરમેશ્વર, વાણીમાં, વર્તનમાં, વિચારમાં, દ્રષ્ટિમાં, ન બોલવામાં, ન વિચારવામાં અમે પાપ કર્યું છે પિતા. પ્રભુ બધું જ તમારી સામે ઉઘાડા તથા અમે નગ્ન છીએ પિતા પરમેશ્વર. અમારા પ્રમુખ યાજક, અમે મંડળી તરીકે પ્રભુ આ સમયે અમે હરેક વ્યક્તિને મધ્ય પિતા પ્રાર્થના કરતા પ્રભુ અમે એવી પ્રાર્થના હરેકના માટે તમારી પાસે લઈને આવીએ છીએ અને હરેકના પાપની કબૂલાત કરીએ છીએ પરમેશ્વર. પ્રભુ જે અમે મંડળી તરીકે પિતા પરમેશ્વર જેને જે પાપ કર્યા છે, આ પિતા બોલવામાં અમે ઉણા ઉતર્યા છીએ. અમે ન વિચારવાનું તે વિચાર્યું છે, ન સમજવાનું તે સમજ્યું છે, આ પિતા ન જોવાનું તે જોયું છે. પ્રભુ અમે એટલે એક એક પાપના માટે પ્રભુ એ તમારા વધસ્તંભની આગળ પ્રભુ અમે માફી માંગીએ છીએ. પેલો યોહાન 1:9 મુજબ કે પ્રભુ અમે અંગીકાર કરશું તો તમે વિશ્વાસુ તથા ન્યાયી છો. ત્યારે પ્રભુ હરેકને અત્યારે જે અમે બધા કદાચ ઓનલાઈનમાં જોતા હોય, અમે પણ અમારા એ સ્મરણોની અંદર પ્રભુ અમે એ કબૂલાત કરીએ છીએ કે અમે પાપી છીએ. અમને માફ કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અને પિતા પરમેશ્વર આ બાબત ફરી ન કરવા માટે પણ તમારું સામર્થ્ય માંગી લઈએ છીએ પિતા, કેમ કે તમે સામર્થ્યવાન પરમેશ્વર છો. પ્રભુ તમે એ પાવર આપનાર ઈશ્વર છો. એ જે સ્કેલ, જે વોલ ઉપર ચડી ન શકાય, એ ટેમ્પટેશન ઉપર ચડી ન શકાય, એ ચડવા માટે તમે બળવાન છો પિતા. માટે પિતા એ બાબત માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે સાથે પિતા હરેક પાપના માટે જે કર્યા છે, જે તમને ખબર છે, જે અમને ખબર છે, અને પૂરી મંડળીના પાપના માટે તમારા લોહીનો દાવો કરતા પાપની માફી માંગીએ છીએ. સર્વશક્તિમાન પ્રભુ ઈશુ, આ પ્રાર્થના વિનંતી ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માદેવ પ્રભુ ઈશુના નામમાં કરીએ છીએ. બાપ, માન્ય સ્વીકાર કરો. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રકટીકરણ 3 અધ્યાય 7-13 આપણા માટે વર્ષાબેન પ્રવાસી વાંચી સંભળાવશે. એ પહેલાં કે આપણે વાંચન કરીએ, એક ગીત આપણે ગાઈશું શાસ્ત્રપાઠના વાંચનને માટે. શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન છે, મુજ જાત તણું ત્યાં ભાન. છે મુજ ચૂક
સુખ વિશે ત્યાં બોધ છે, મુજ ભૂલ વિશે ત્યાં શોધ છે, મુજ ઈશ્વરની ત્યાં રેમ છે, મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય 7 થી 13 કલમ. ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જો તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જો જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છે, તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલા એકને હું તને સોંપું છું. જો હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે કે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. પ્રભુ તેના વાંચેલા વચન ઉપર આશીર્વાદ આપો. આમેન. મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું અને આપ સર્વને જય મસીહ. દર રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં જે ડાયોસિસ મારફતે ચલાવવામાં આવે છે, ભાગ લેશો એવી અમારી ખાસ વિનંતી છે. અને દરરોજ ડાયોસિસ મારફતે ચાલતી જુદી જુદી ભજન સેવાઓમાં પણ ભાગ લેશો. અને દર શુક્રવારે વિભાગીય કોટેજ મિટિંગ અને દર રવિવારે સાંજે આપણી સ્થાનિક મંડળીની ભજન સેવા ચાલે છે. એમાં આપ સર્વ જોડાશો. લાઇક એન્ડ શેર જરૂર કરશો કે જેથી બીજાઓ પણ આમાં જોડાઈ શકે અને મહત્તમ દરેક વ્યક્તિ ભાગ લઈ શકે. એ માટે આપ સર્વને મારી નમ્ર વિનંતી છે. બીમાર ભાઈ બહેનોને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, અમિયેલ, રીબકાબેનને માટે પ્રભુના આપણે આભાર માનીએ. સફળ ઓપરેશન થઈ શક્યું છે. તેઓ અત્યારે ઘરે આવી ગયા છે. સતત પ્રાર્થનામાં રહીએ કે જેથી તેઓ સંપૂર્ણ તંદુરસ્ત બની શકે. પ્રિયંકા જેમ્સને માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જેથી પ્રભુ તેઓને પણ સંપૂર્ણ તંદુરસ્તી આપે. દેવજીભાઈને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. કમલબેન ચંદાણીને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અને નીલોફરબેન તથા અમિતાબેન જેઓ કોરોના પોઝિટિવ આવ્યા અને અત્યારે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરે એ માટે ખાસ પ્રાર્થના કરશો એવી મારી નમ્ર વિનંતી છે. અને એની સાથે સાથે અન્ય વ્યક્તિઓ કે જેઓ હોસ્પિટલમાં છે, ઘરોમાં ક્વોરન્ટાઇન થયેલા છે કે જુદે જુદે ઠેકાણે છે, તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જેથી પ્રભુનો સાજાપણાનો હાથ તેઓ ઉપર આવે અને સંપૂર્ણ તંદુરસ્તી સાથે ઈશ્વરનો મહિમા કરી શકે. અને એની સાથે સાથે આપણે સર્વ પ્રાર્થના કરીએ સિનિયર સિટીઝનને માટે કે જેથી પ્રભુ તેઓને શક્તિ અને સામર્થ્ય આપે અને એની મારફતે પણ ઈશ્વરનો મહિમા આપણે કરી શકીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા ઈશ્વર પિતા, અમારા મધ્યસ્થ પ્રભુ તમે છો. નિત્ય તમે અમારા માટે મહાન કામ કર્યા છે. કદી પણ તમે અમને તજી દીધા નથી કે મૂકી દીધા નથી. સંઘર્ષભર્યા સમયો આવ્યા, મુશ્કેલ ઘડીઓ આવી, તેમાં પણ પ્રભુ તમે સાથે ને પાસે રહ્યા છો. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી
CNI સિનડને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર તેમજ સિનડની કાર્યવાહક સમિતિ અને તમામ ડાયોસિસના બિશપ સાહેબો, કાર્યવાહક સમિતિઓ અને એની સાથે સાથે તમામ પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ અને તમામ સભાજનોને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ, દરેકને તમે આશીર્વાદિત કરો અને તેઓના જીવનો થકી હંમેશા તમને જ માન અને મહિમા મળે એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. જુદી જુદી મંડળીઓ જે તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે તેઓને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જે સંસ્થાઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે એ સંસ્થાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે તેઓને આશીર્વાદિત કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારી ડાયોસિસના માન્ય બિશપ સાહેબ અને પરિવારને માટે. તેઓને તમે આશીર્વાદિત કરો. ખૂબ મોટી જવાબદારી તેઓના શિરે પ્રભુ તમે મૂકી છે. એ અદા કરવાને માટેનું સામર્થ્ય અત્યાર સુધી પ્રભુ તમે આપ્યું છે. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. આવનાર દિવસોમાં સારી તંદુરસ્તી સાથે અને તમારા આત્માના બમણા હિસ્સાથી અને પરાક્રમ સહિત તમારી સેવા કરી શકે એ માટે પ્રભુ તમે સહાય કરો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ડાયોસિસની કાર્યવાહક સમિતિ, તમામ એરિયાના એરિયા ડીન સાહેબો અને પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ અને તમામ સભાસદોને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ, તમે દરેકને આશીર્વાદિત કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ એક ઉત્તમ વ્યવસ્થા તમે અમને આપી છે કે જેથી અમે ઓનલાઈન એકબીજાની સાથે મળી શકીએ છીએ, સાથે મળીને આરાધના કરી શકીએ છીએ, તમારું વચન વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને એ રીતે તમારો મહિમા કરી શકીએ છીએ. અમારી પોતાની જાતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ત્યારે આ સમયે વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના બીમાર ભાઈ બહેનોને માટે. ઇમાનુએલ ભાઈને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. ક્રિસ્ટોફર ભાઈને માટે, અમિયલને માટે પ્રભુ તમે આ સર્વ વહાલાઓને તમારા સાજાપણાથી વેષ્ટિત કરો તેવી અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. રીબકાબેનના જીવનને માટે આભાર માનીએ છીએ, જેઓને પ્રભુ તમે સારી તંદુરસ્તી આપી છે. ઓપરેશન સારી રીતે થઈ શક્યું, સફળ ઓપરેશન થયું એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તેઓને સંપૂર્ણ તંદુરસ્તી મળે તે માટે વિશેષ તમારી કૃપા જાહેર કરો. કમલબેન ચંદાણીને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રિયંકા જેમ્સને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અને તમારો આભાર માનીએ છીએ રાજુભાઈ ચંદાણીને માટે કે જેઓને પ્રભુ તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો. અને એ જ રીતે કેટલાય ભાઈ બહેનોને તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ નીલોફરબેન અને અમિતાબેનને માટે કે જેઓ કોરોના પોઝિટિવ આવ્યા. અત્યારે જે કંઈ સ્ટ્રગલ તેઓ કરી રહ્યા છે પ્રભુ તમે સર્વ જાણો છો. તમે તેઓને સ્પર્શ કરો કે જેથી સંપૂર્ણ રીતે તંદુરસ્તી પ્રાપ્ત કરી તમને માન અને મહિમા આપે એવી દયાની યાચના આ સમયે અમે કરીએ છીએ. દેવજીભાઈને માટે પણ તમારી પાસે કૃપા માગીએ છીએ. પ્રભુ તમારા સેવકને અત્યાર સુધી સંભાળ્યા છે, આવનાર દિવસોમાં પણ સંભાળો અને સંપૂર્ણ તંદુરસ્તી આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. વિશેષ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે. અમારા દેશને પણ સાજો કરો. દેશના તમામ નાગરિકોને તમારી પુષ્કળ કૃપા હેઠળ સોંપીએ છીએ. દરેક આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો. અમારી મંડળીના સિનિયર સિટીઝન્સને માટે, ડાયોસિસના સિનિયર સિટીઝન્સને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ સમયો દરમિયાન પ્રભુ તમારી કૃપાનો અનુભવ તેઓ કરી શકે એવું તમે થવા દો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. ત્યારે અમારી પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત, યુથ, સન્ડે સ્કૂલ અને જુદી જુદી સંગતો જે તમારી કૃપામાં ચાલી રહી છે એ સર્વ સંગતોને પણ તમે આશીર્વાદિત કરો એવી પ્રાર્થના સાથે આ વિનંતી ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આપણે ખાસ ગીત ગાઈશું.
અને ત્યારબાદ રેવરન્ડ ક્લેરાબેન આપણને પ્રભુના વચનોમાં દોરી જશે. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में हमको
જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો તેના આધારે આપણે થોડો સમય પરમેશ્વરના વચનોમાંથી મનન કરવા માંગીએ છીએ. પ્રકટીકરણ તેનો 3 અધ્યાય અને 7 થી 13 વચનો. અને આજના સંદેશાનું જે મુખ્ય વાક્ય છે એ તો છે પ્રકટીકરણ 3 અને 8. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે. ફિલાદેલ્ફિયા. આ ફિલાદેલ્ફિયા એ 7 નગરોમાં સૌથી નવું નગર હતું, જેની સ્થાપના રાજા અતલસ દ્વિતીયના રાજ્યકાળમાં થઈ હતી. અને આ રાજા પરગામનનો ઈસવીસન પૂર્વ 159 થી 138 સુધી રાજા હતો. પરગામનથી જે લોકો ગયા હતા તેઓએ આ ફિલાદેલ્ફિયાને ઉપનિવાસ બનાવ્યું. આ ફિલાદેલ્ફિયા જે શબ્દ છે એ યુનાની શબ્દ છે અને જેનો અર્થ થાય છે જે પોતાના ભાઈને પ્રેમ કરે છે. જે પોતાના ભાઈને પ્રેમ કરે છે. આ અતલસ રાજા પોતાના ભાઈ યુમેનિસને એટલો બધો પ્રેમ કરતો હતો કે તે અતલસ ફિલાદેલ્ફિયા કહેવાતો હતો. અને તેના નામ પરથી આ ફિલાદેલ્ફિયા નામ રાખવામાં આવ્યું. આ નગરની સ્થાપના એ ખાસ ઉદ્દેશ્ય અને ખાસ ઈચ્છાથી કરવામાં આવી હતી. આ નગર એક એવા સ્થાન પર હતું કે જ્યાં મુસિયા, લુદિયા અને ફ્રુગિયા પ્રાંતોની સીમાઓ મળતી હતી. અને આ એક સીમાનગર હતું. અને સૈનિક નગર બનાવવાના ઉદ્દેશ્યથી તેની સ્થાપના કરવામાં આવી હતી, કારણ ત્યાં કોઈ આક્રમણનો ભય નહોતો. અને આની સ્થાપના એ ઉદ્દેશ્યથી પણ કરવામાં આવી હતી કે આ લુદિયા અને ફ્રુગિયા પ્રાંતો માટે યુનાની સંસ્કૃતિ અને યુનાની ભાષાને માટે પ્રસાર કેન્દ્ર હોય. અને એવું થયું પણ. આ નગરે એટલું સરસ કામ કર્યું કે ઈસવીસન 19 સુધી લુદિયાના લોકો લુદિયાઈ ભાષા ભૂલી ચૂક્યા હતા અને દરેક બાબતોમાં યુનાની થઈ ગયા હતા. આ ફિલાદેલ્ફિયા નગર એક કતક કોમેને નામના એક વિસ્તૃત મેદાનમાં હતું. આ કતક કોમેને એ પણ યુનાની શબ્દ છે, જેનો અર્થ થાય છે બળેલી ભૂમિ. જેનો અર્થ થાય છે બળેલી ભૂમિ. આ મેદાન એક જ્વાળામુખીનું મેદાન હતું અને જેમાંથી જ્વાળામુખી હોલવાઈ ચૂક્યો હતો. અને આ જમીન બહુ જ ઉપજાઉ હોય છે. અને ફિલાદેલ્ફિયા એ દ્રાક્ષની ખેતીનું મોટું કેન્દ્ર હતું અને અનેક પ્રકારના દ્રાક્ષારસનું ઉત્પાદન ત્યાં થતું હતું. અને ઈસવીસન 17માં ભયંકર ભૂકંપ આવ્યો અને આ ભૂકંપથી સરદીસ અને બીજા 10 નગરો ધ્વસ્ત થઈ ગયા. અન્ય નગરોમાં પણ ભૂકંપ આવ્યો અને ધ્વસ્ત કરીને જતો રહ્યો. પણ ફિલાદેલ્ફિયામાં ઘણા વર્ષો સુધી ભૂકંપના ઝટકા આવતા રહ્યા. અને સ્ટ્રેબો નામના લેખક જણાવે છે કે ફિલાદેલ્ફિયા નગર એ ભૂકંપનું નગર હતું. ફિલાદેલ્ફિયા નગર એ ભૂકંપનું નગર હતું. રોજ ભૂકંપના ઝટકા આવતા હતા અને મોટા ભાગના લોકો ઝૂંપડામાં નગર બહાર રહેતા હતા અને નગરમાં જવાને માટે તેઓ ડરતા હતા. અને જે લોકો સાહસ કરીને નગરમાં રહેવાનું પસંદ કરતા હતા તેઓને પાગલ ગણવામાં આવતા હતા. આ ફિલાદેલ્ફિયાની સૌથી વધારે પ્રશંસા કરવામાં આવી છે. આ 7 નગરોમાં આ ફિલાદેલ્ફિયાની સૌથી વધારે પ્રશંસા કરવામાં આવી છે.
આ ફિલાડેલ્ફિયા નગર એ મહાન નગર બન્યું, પણ એક સમય આવ્યો જ્યારે તુર્કી અને મુસ્લિમ લોકોએ એશિયા માઇનર પર ઘાત કર્યો અને તે સમયે બધા જ નગરોનું પતન થયું. માત્ર ફિલાડેલ્ફિયા જ બચી ગયું અને ઘણી સદીઓ સુધી આ નગર વિધર્મી લોકો વચ્ચે સ્વતંત્ર યુનાની ખ્રિસ્તી નગર બની રહ્યું. અને 14મી શતાબ્દીમાં આ નગર પરાજિત થયું, પણ આજે પણ આ નગરમાં ખ્રિસ્તી મંડળી અને ખ્રિસ્તી વિશ્વાસનો ઝંડો લહેરાઈ રહ્યો છે. ખ્રિસ્તી મંડળી એ ખ્રિસ્તી વિશ્વાસનો ઝંડો લહેરાવતી જોવા મળે છે. આ ફિલાડેલ્ફિયાને માટે ખૂબ જ મહત્ત્વની બાબત અહીં કહેવામાં આવી છે. પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય, પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય અને 8મી કલમ, અને ત્યાં જણાવવામાં આવ્યું છે, તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાળી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. બધા કરતાં આ ફિલાડેલ્ફિયાને માટે ખૂબ જ પ્રશંસાના શબ્દો કહેવામાં આવ્યા છે. આપણે આગળ જોઈ ગયા તેમ કે આ ફિલાડેલ્ફિયા એ સીમાનગર હતું. આ ફિલાડેલ્ફિયાને માટે દ્વાર ખોલવામાં આવ્યું હતું, જેથી તે આસપાસના દેશોમાં યુનાની વિચારધારાને પ્રસારિત કરે. હવે આ નગરને બીજા પ્રચારનો અવસર પ્રાપ્ત થયો. તેની આગળ એક બારણું ખુલ્લું મૂકવામાં આવ્યું, જેનાથી તે ઈસુનો પ્રેમ લોકો સુધી પહોંચાડી શકે કે જે લોકોએ ઈસુનું નામ સાંભળ્યું નથી. અને આ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તની આ ફિલાડેલ્ફિયાના ખ્રિસ્તીઓને માટે એક મોટી પ્રતિજ્ઞા છે કે જે બારણું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેને કોઈ બંધ કરી શકશે નહીં. જે બારણું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેને કોઈ બંધ કરી શકશે નહીં. અને વાલાઓ, આ સાચી બાબત છે. ઈશ્વર જે બારણું ખુલ્લું મૂકે છે તેને કોઈ જ બંધ કરી શકતું નથી. આજ સુધી કોઈ બંધ કરી શક્યું નથી અને હવે પછી કોઈ કરી શકવાનું પણ નથી. અને આજે આ ખુલ્લા બારણાનો અર્થ શું છે તે આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત સંભવ છે કે આ મિશનરીનું બારણું છે, એટલે કે સુવાર્તા પ્રચારનું બારણું છે. સુવાર્તા પ્રચારનું બારણું છે. કોરિન્થીઓને પત્ર લખતા પાઉલ પ્રેરિત જણાવે છે, 1 કોરિન્થી તેનો 16મો અધ્યાય ને 9મી કલમ, ત્યાં તે કહે છે કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે. 2 કોરિન્થી તેનો 2 અધ્યાય ને 12મી કલમમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારું હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારા માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું. અને કોલોસીઓને પત્ર તેનો 4થો અધ્યાય અને 3જી કલમમાં પાઉલ પ્રેરિત કોલોસીઓના લોકોને કહે છે કે દેવ અમારે સારું સુવાર્તાનું દ્વાર ઉઘાડે, ઉપદેશ કરવાનું દ્વાર ઉઘાડે માટે પ્રાર્થના કરો. જ્યારે પાઉલ અંત્યોખમાં આવ્યા ત્યારે પણ તેમણે કહ્યું, પ્રેરિતોનો કૃત્ય તેનો 14મો અધ્યાય અને 27મા વચનમાં, કે પરમેશ્વરે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું. પરમેશ્વરે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું. અને ફિલાડેલ્ફિયાને માટે પણ આ ઘણી જ મહત્વની બાબત હતી. અને આપણે શરૂઆતમાં જોઈ ગયા તે રીતે કે એક સીમાનગર હતું અને અહીં મૂસિયા
લુદિયા અને ફ્રુગ્યા પ્રાંતોની સીમા મળતી હતી. અને આ યુનાની સંસ્કૃતિ અને ભાષાના પ્રસારના ઉદ્દેશ્યથી આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. અને આ જે નગર હતું એ તો રાજકીય માર્ગ પર હતું. આ નગર એક રાજકીય માર્ગ પર હતું, જે ત્રોઆસથી સમુદ્ર તટથી નીકળીને પરગામન, થુઆતીરા અને સરદીસથી થઈ અહીં ફિલોદેલ્ફિયામાં આવી ફ્રુગ્યા તરફ જતો હતો. અને કૈસરની સેના પણ આ જ માર્ગ પરથી પસાર થતી હતી. હવે આ માર્ગ એ ખ્રિસ્તના મિશનરીઓને આહ્વાન આપી રહ્યું હતું. આ ફિલાદેલ્ફિયાની મંડળીની સામે એક મોટું મિશનરી કાર્ય હતું કે પ્રભુએ તેમના માટે આ દ્વાર ખુલ્લું મૂક્યું હતું, કે જેથી કરીને એ ખ્રિસ્તની સુવાર્તા એ વિસ્તૃત ક્ષેત્રમાં લઈ જાય. ખ્રિસ્તની સુવાર્તા એ લોકોને મળે. જેટલા પણ લોકો ત્યાંથી પસાર થાય એ દરેક લોકો એ ખ્રિસ્તની સુવાર્તા પ્રાપ્ત કરે. અને આ ફિલાદેલ્ફિયાને માટે આ બહુ જ સુંદર તક હતી. વાલાઓ, આજે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી મંડળી તરીકે આજે ઈશ્વર પિતાએ આપણી આગળ પણ આ દ્વાર ખુલ્લું મૂક્યું છે. તો એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે શું આપણે ખ્રિસ્તની સુવાર્તા લોકો સુધી લઈ જઈ રહ્યા છે? સુવાર્તા આપણે લોકો સુધી લઈ જઈ રહ્યા છે? વાલાઓ, યાદ રાખીએ, દરેક ખ્રિસ્તી વ્યક્તિ કે જેણે પોતાના પાપોની કબૂલાત કરી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત જીવનમાં તારણહાર તરીકે ગ્રહણ કર્યા છે, એ દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ મિશનરી છે. દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ મિશનરી છે. અને પરમેશ્વરે દરેકને આ સુવાર્તાનું કામ સોંપ્યું છે. પ્રભુ ઈસુએ દરેકને આ સુવાર્તાનું કામ સોંપ્યું છે. જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ ખ્રિસ્તની સુવાર્તા આપણે લોકો સુધી લઈ જવાની છે. તો આ સુવાર્તાના કાર્યને આપણે કેવી રીતે કરી રહ્યા છીએ? શું આ સુવાર્તાનું કાર્ય આપણે પ્રમાણિકપણે કરી રહ્યા છે? આજે મારી અને તમારી આગળ પણ આ સુવાર્તાનું બારણું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે કેટલાય લોકો સુવાર્તા વિહોણા છે, કેટલાય લોકો અંધકારમાં છે, કેટલાય લોકો આજે નાશમાં જઈ રહ્યા છે. શું આપણે આ ઈસુની સુવાર્તા લોકો સુધી લઈ ગયા છે, લઈ જઈ રહ્યા છે? આપણે વિચારવાની જરૂર છે. વાલાઓ, આ સુવાર્તાના કામને માટે બહુ દૂર દૂર જવાની જરૂર નથી. આપણે જ્યાં રહીએ છીએ ને, તો આપણી આજુબાજુ પણ ઘણા લોકો છે કે જેઓએ હજુ સુધી પ્રભુનું નામ નથી જાણ્યું. એ લોકોને આપણે ઈસુની સુવાર્તા આપવાની છે. જ્યાં આપણે જોબ કરીએ છીએ ત્યાં આપણે પ્રભુની સુવાર્તા આપવાની છે. બિઝનેસ આપણે જો કરીએ છીએ તો આપણા સંપર્કમાં આવનાર દરેક લોકોને આપણે એ ઈસુની સુવાર્તા આપવાની છે. ગયા રવિવારે પણ આપણે જોઈ ગયા તેમ કે બાઇબલની અંદર 4 સુવાર્તા છે, પણ 5મી સુવાર્તા આપણે પોતે છીએ. બાઇબલની અંદર 4 સુવાર્તા છે, પણ 5મી સુવાર્તા આપણે પોતે છે. 5મી સુવાર્તા એ આપણું પોતાનું જીવન છે. અને આપણા જીવન અને વ્યવહાર દ્વારા આપણે એ ખ્રિસ્તની સુવાર્તા લોકોને આપવાની છે. કારણ કે લોકો આપણા જીવનોને જુએ છે. અને માટે જ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આપણા જીવન વ્યવહારમાં ખ્રિસ્ત દેખાય એ ખૂબ જ જરૂરી છે.
અને આપણા જીવન દ્વારા આપણે એ ખ્રિસ્તની સુવાર્તા લોકોને આપવાની છે. પ્રભુએ આપણા માટે એ સુવાર્તાનું દ્વાર ખુલ્લું મૂક્યું છે. બીજી બાબત કે આજે ખુલ્લું બારણું જે છે એ ખ્રિસ્ત પોતે છે. ખુલ્લું બારણું એ ખ્રિસ્ત પોતે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 9મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણું છું અને મારા દ્વારા જે પેશે તે ઉદ્ધાર પામશે. હું બારણું છું અને મારા દ્વારા જે પેશે તે ઉદ્ધાર પામશે. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય અને 7મા વચનમાં કે જેની પાસે દાઉદની કુંજી છે, જેની પાસે દાઉદની કુંજી છે. ભલાઓ, ખ્રિસ્તના આગમનથી નવો યુગ આવ્યો. દાઉદના નવા રાજ્યની શરૂઆત થઈ. જેવી રીતે દાઉદ વંશી પ્રાચીન રાજ્યમાં એલિયાકીમ પાસે રાજા સમક્ષ પહોંચવાની કુંજી હતી, તેવી જ રીતે નવા રાજ્યમાં ઈસુ ખ્રિસ્ત પાસે એક કુંજી છે. તે જ બારણું છે અને તેના દ્વારા આપણે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ પામી શકીએ તેમ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણે પ્રવેશ પામી શકીએ તેમ છે. પ્રભુ ઈસુએ પોતે કહ્યું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. સ્વર્ગમાં જવાનો એકમાત્ર માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. ઉદ્ધારનો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. મોક્ષનો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એ આપણને વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા પ્રાપ્ત થાય છે. તો એ ખુલ્લું બારણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. ત્યારે શું વાલાઓ, આપણે એ ઈસુ પર વિશ્વાસ કર્યો છે? કારણ કે ઈસુ વગર બધું નકામું છે. ઈસુ વગર આપણે સ્વર્ગમાં જઈ શકવાના જ નથી. ઈસુ વગર આપણે ઉદ્ધાર પામી શકવાના જ નથી. કારણ કે ઈસુ જ એક માર્ગ છે કે જેના પર વિશ્વાસ કરવા દ્વારા આપણને ઉદ્ધાર પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ખુલ્લું બારણું છે. શું આપણે પ્રવેશ પામ્યા છે? આપણે પોતે વિચારવાની જરૂર છે. આપણે પોતે વિચારવાની જરૂર છે. ત્રીજી બાબત કે પ્રાર્થનાનું બારણું આપણે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રાર્થનાનું બારણું આપણા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને જે કોઈ પ્રાર્થનાના બારણામાં પ્રવેશ કરે છે એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવે છે. જે કોઈ પ્રાર્થનાના બારણામાં પ્રવેશ કરે છે તે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવે છે. અને વાલાઓ, આ પ્રાર્થનાનું દ્વાર કોઈ બંધ કરી શકવાનું નથી. આ પ્રાર્થનાનું દ્વાર એ કોઈ જ બંધ કરી શકવાનું નથી. અને માટે જ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે આપણે પ્રાર્થનાના દ્વારમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ છીએ. આપણો પરમેશ્વર સાથેનો જે સંબંધ છે એ વધારે ગાઢ અને મજબૂત બને છે. પ્રાર્થનાની મારફતે આપણે પરમેશ્વર પાસેથી શક્તિ અને સામર્થ્ય મેળવી શકીએ છીએ. આ સુવાર્તાના કાર્યને માટે જ્યારે આપણે ખરા અંતઃકરણથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સુવાર્તાનું કાર્ય વેગવંતું બને છે. તો આ પ્રાર્થનાનું દ્વાર પણ આજે આપણા માટે ખુલ્લું છે. તો શું આપણે પ્રાર્થના કરીએ છીએ?
કેટલો સમય આપણે પ્રાર્થનામાં ગાળીએ છીએ? આપણે પોતે વિચારીએ. પોતાને માટે તો આપણે બહુ સમય વાપરીએ છીએ, બહુ જ સમય. પણ શું પ્રભુને આપણે સમય આપીએ છીએ? એ પ્રાર્થનામાં આપણે સમય ગાળીએ છીએ? પોતાનું કામ તો આપણે બહુ જ ઉમંગથી કરીએ છીએ, બહુ જ કાળજીપૂર્વક કરીએ છીએ. પણ શું પ્રાર્થના આપણે એ રીતે કરીએ છીએ, ઉમંગથી અને કાળજીપૂર્વક? ભલાઓ આપણે પ્રાર્થનાના દ્વારમાં કેવી રીતે પ્રવેશીએ છીએ એના વિશે વિચાર કરવાની જરૂર છે. આપણા માટે પ્રાર્થનાનું દ્વાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો વાલાઓ, આજે આપણે આ વચનના પ્રકાશમાં આપણા જીવનને તપાસવાની જરૂર છે કે પ્રભુએ આપણી આગળ સુવાર્તાના દ્વાર ખુલ્લા મૂક્યા છે, ત્યારે આપણે કઈ રીતે આ સુવાર્તાનું કાર્ય કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બારણું છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ. તો શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો છે? આજે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ કેવો છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ આપણને તારણ પ્રાપ્ત થાય છે, ઉદ્ધાર પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો બધું જ છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી તો કશું જ નથી. આજે પ્રાર્થનાનું દ્વાર પણ આપણે માટે ખોલ્યું છે, ત્યારે આપણી પ્રાર્થનાઓ કેવી છે? આપણી પ્રાર્થનાઓ કેવી છે? અને વાલાઓ, આજે જ્યારે આપણે પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે તો આપણા માટે કૃપાનું દ્વાર પણ ખુલ્લું છે. આજે આપણા માટે કૃપાનું દ્વાર પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કારણ કે પ્રભુ નથી ઈચ્છતા કે તેની બનાવેલી કૃતિ નાશ પામે. પ્રભુ તો આપણને પ્રેમ કરે છે અને માટે જ પ્રભુની ઈચ્છા છે કે આપણે બધા બચી જઈએ, આપણે બધા બચી જઈએ. એ પ્રભુના હૃદયની ઈચ્છા છે. આજે કૃપાના દ્વાર ઉઘાડા છે, પણ જે દિવસે એ દ્વાર બંધ થઈ જશે ત્યારે ભલાઓ એને કોઈ જ ખોલી શકવાનું નથી. કારણ કે પ્રભુના વચનમાં બહુ જ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઈશ્વર જે દ્વાર ખોલે છે ને એને કોઈ બંધ કરી શકતું નથી, અને ઈશ્વર જે દ્વાર બંધ કરે છે ને એને કોઈ ખોલી શકવાનું નથી. ઈશ્વર દ્વાર જે ખોલે છે ને કોઈ બંધ નથી કરવાનું, અને ઈશ્વર જે દ્વાર બંધ કરે છે તેને કોઈ ખોલી શકવાનું નથી. અને માટે જ વાલાઓ, આ સમય છે એ સમયને આપણે ઝડપી લઈએ. જે તક પ્રભુએ આપણને આપી છે એ તકને આપણે ઝડપી લઈએ, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ ફિલાડેલ્ફિયાને માટે બહુ જ પ્રશંસાના શબ્દો કહેવામાં આવ્યા છે, બહુ જ પ્રશંસાના શબ્દો કહેવામાં આવ્યા છે. શું આપણે પણ એ પ્રશંસાના શબ્દો પ્રભુની પાસે સાંભળવા માંગીએ છીએ? અને જો એ પ્રશંસાના શબ્દો આપણે સાંભળવા માંગીએ છીએ તો વાલાઓ, પ્રભુના બાળકો તરીકે આપણે વિશ્વાસુપણે જીવન જીવીએ અને કાર્ય કરીએ. આજે આપણા માટે તક છે, કદાચ આવતીકાલે ના પણ હોય, અને માટે એ તકનો આપણે લાભ લઈએ. આ વચન જ્યારે તૈયાર કરતી હતી ત્યારે મને એક ગીત યાદ આવ્યું. જાય છે જાય છે જાય છે રે રૂડા તારણના દિન જાય છે, જાય છે જાય છે જાય છે રે રૂડા તારણના
દિન જાય છે. આજે કૃપાના દ્વાર ઉઘાડા, આજે કૃપાના દ્વાર ઉઘાડા, પછી એ બંધ કરાય છે રે, રૂડા તારણના દિન જાય છે. પછી એ બંધ કરાય છે રે, રૂડા તારણના દિન જાય છે. વલાઓ, આજે દ્વાર ખુલ્લા છે તો એનો લાભ આપણે લઈ લઈએ, એ તકને આપણે ઝડપી લઈએ. અને જે દિવસે દ્વાર બંધ થયા એને આપણે ઉઘાડી શકવાના નથી, એને કોઈ પણ ખોલી શકવાનું નથી. અને માટે જ આપણે જાગૃત રહીએ. આપણી દશા પેલી 5 મૂર્ખીઓના જેવી ના થાય કે લોકો આવે તે પહેલાં દરવાજો બંધ થઈ ગયો. આપણી આવી હાલત ન થાય. અને માટે જ વાલાઓ, જ્યારે પ્રભુએ આપણા માટે આ દ્વાર ખુલ્લા મૂક્યા છે તો એ દ્વારમાં આપણે પ્રવેશ કરીએ અને પ્રભુનું કાર્ય એ પ્રમાણિકતાથી અને આનંદથી અને ઉત્સાહથી કરીએ, કે જેથી કરીને હજુય ઘણા લોકો છે કે જેઓએ ઈસુની ઓળખ મેળવી નથી, તો તેઓ પણ ઈસુની ઓળખ મેળવી શકે. પ્રભુને માટે આપણે ઘણા બધા આત્માઓ જીતીએ, કે જેથી કરીને આપણે પણ જ્યારે પ્રભુની આગળ ઊભા રહેવાના છે ત્યારે પ્રભુના પાસેથી આપણે એ પ્રશંસાના શબ્દો સાંભળી શકીએ. તો પ્રભુ મને અને તમને એવું જીવન જીવવા અને એવું કાર્ય કરવા સહાયને મદદ કરે. આમીન. આવો આપણે એક ગીત ગાઈએ. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કારણ કે તે કીધી છે પ્રીત. તો પડાવું હું ખરા વિશ્વાસાત, ને તુજ પાસે રહીશ નીત. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. मुझने अर्पित कर तारी सेवा का, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख મને સમ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાનું. ઘડી ભર જો મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સામ પાસે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે પ્રભુ,
જ્યાંથી મૂલવાન રાખવાયું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને પાસે પ્રભુ, જાતે મુજ માટે મોસાયું. રાખ મને તુજ કુખની પાસે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાનું. આ સમયે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. રેવરન ક્લેરાબેનની મારફતે જે કંઈ વચનો આપણી સમક્ષ ઈશ્વરે મૂક્યા છે એ પડકારદાયક વચનોને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને એ વચનો મુજબ આપણે આપણા જીવનમાં આગળ વધીએ અને ખાસ કરી સુવાર્તા પ્રચાર અંગેનો જે પડકાર આપણને આપવામાં આવ્યો છે એ પડકારને આપણે ઝીલી લઈએ, કેમ કે અત્યારે આપણા માટે દ્વાર ઉઘાડા છે. કાલે ઉઠીને કદાચ એ દ્વાર બંધ થઈ જશે અને ત્યારે આવી તક શોધવા જઈશું ત્યાંય પણ આપણને મળવાની નથી. અને એટલે જ જ્યારે આ તક મળી છે ત્યારે આ સુવાર્તા પ્રચારના કાર્યમાં આપણે હંમેશા વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે, મંડળીની રીતે પણ જોડાઈએ અને ઘણા બધા આત્માઓ જેઓ નાશના પંથે જઈ રહ્યા છે તેઓને પ્રભુની પાસે આપણે લાવી શકીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. દયાનિધિ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આજે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત અને વ્યવહાર કર્યો છે. જે મંડળી વિશે અમે અભ્યાસ કર્યો અને એ મંડળીની સામે જે પડકારો હતા અને જે સુવાર્તા પ્રચારના દ્વારો ખુલ્લા હતા તે મુજબ મંડળી ચાલી. એ જ પ્રમાણે અમે પણ આ સંસારમાં છીએ. તમે અમને પસંદ કર્યા છે કે જેથી અમે તમારી સુવાર્તાનું માધ્યમ બની શકીએ. કંઈ કેટલા આત્માઓ આજે નાશના પંથે છે, ત્યારે તેઓને તમારી સમક્ષ લાવવાને માટે તમે અમ સર્વને સહાય કરો. જુદા જુદા માધ્યમની મારફતે અમે તમારી સુવાર્તા લોકો સુધી લઈ જઈ શકીએ એ માટે તમે સહાય કરો. અને સુવાર્તા પ્રચારને માટે અમે વ્યક્તિગત રીતે, પરિવારની રીતે અને મંડળીની રીતે તમારા હાથમાં સમર્પિત થઈએ છીએ. તમારી ઈચ્છાની યોજનામાં અમારો ઉપયોગ પ્રભુ તમે કરો. અમારા જીવનો થકી હંમેશા તમને જ માન અને મહિમા મળે એવી દયાની યાચના કરતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.